નમન નમનમાં ફેર છે અને બહુ નમે નદાન દદા બાદ તો દઢા નમે અરે આ તો ચિંતા ઈશ્વર સમા તારે ભાણો કહે મામા મને મારશો તો ઈશ્વર રાજી નહીં રહે અને રો રો તમે નરકમાં જશો. આમ ભાણો ઘણો સમજાવે. તારે રૂપચંદ કે વલખા મારેમાં વાણિયા કુંવર કેશવલાલ મારે શીખવું મસીકર તારા મસ્તકને કાળ. આમ રૂપચંદને ક્રોધ ચડી તલવાર કાઢી અને ધડતે મસ્તક ભાણિયાનું જુદું કર્યું. ધડને વેણુમાં નદીમાં દાટી દીધું અને મસ્તક લઈ બાવા બાળને મઢી પાકી ગયો અને બાવા બાળને સારી વસ્તુ દઈ અને કીધું જાઓ બાપુ આ સાર વસ્તુ. તારે બાવા બાળ મસ્તકને શીખે બાંધ્યું. 7 કોડિયા મૂક્યા 7 વાટું પૂરી પેલ પૂરી અને કીધું કાલે સતદશી છે રાતના 12 વાગ્યે આવજે એટલે તને વશીકર નામની વિદ્યા શીખવાડી. હવે આ બાજુ જે રતનબેન વાટ જોવે છે અને બધે ગોતવા લાગ્યા આમ તેમ કે મારો ભાઈ કે મારો દીકરો કઈ ખુના ગયા હજી આવ્યા ના. બધે ગોતી અને થાકી પાડોશને કહે કે હાલો મારો ભાઈ બનીને મારો દીકરો હજી આવ્યા ના. આમ બધા પાડોશી તપાસ કરે ત્યાં પતો લાગતો ના. અંતે બધા રાજા ભોજ આગળ જઈ અને રાજા ભોજને કહે છે કે હે મહારાજા મારો દીકરો અને મારો ભાઈ ગયા હવનના હજી આવ્યા નથી. રાજા ભોજે સારા સિપાહીઓને મૂકી અને તપાસ કરવા કહ્યું. સિપાહીઓ આખી રાત હગડે તપાસ કર્યો. ખબર પડવા આવ્યું સૂર્યના ભગવાને દિવસને પોર કાઢી અને જે ધડને દાટેલો હતો એનો એક હાથ બહાર રહી ગયેલો. એ હાથળે હમે સૂર્યનારાયણ તેજ કરતા સિપાહી આવીને જોયું તો ધડને દાટેલું જોયું. ધડને બહાર કાઢી અને સિપાહીઓ રતનબેનને કહે છે આ તો તારા ધડ આ ધડને ઓળખા. તરત રતનબેન કે હા આ ધડ મારા દીકરાનું છે. રતનબેન કે એમ કહે છે કે રાજા ભોજ આવી ગયા. આવીને કહે છે કે જો રતનબેન આ ધડ તારા દીકરાનું હોય તો આ તારા દીકરાનું મસ્તક બાવા બાળનાથને મઢીએ પાકી ગયું ત્યાં આપણથી ન દવાય. આપણે રહી તો આપણને બાળીને પણ ભસ્મ કરી નાખે. આમ રાજા ભોજનું વચન સાંભળી રતનબેન કહે કે હવે જે થવાનું હોય એ થઈ ગયું. તમે તમારા રાજમાં જાઓ અને હું બાવા બાળનાથ પાસે જાઉં. બધા વહી ગયા એટલે રતનબેન મળી રોવા ધડ પસાડે બધા ખૂબ કલ્પના કરવા લાગી. અંતે વિચાર કર્યો કે હું અહીંયા ગમે એટલું રોઈશ ગમે એમ ધડ પછાડી આમ રોવાથી મારું કાંઈ વળશે નહીં, મને કોઈ ધીરજ આપશે નહીં. માટે સારા હું ધડને લઈ અને બાબા બાળનાથને મળી લઈ અને બાપુ બાળનાથને બે શબ્દ કહું. આમ રતનબેને ધડને હાડલામાં બાંધી અને માથે ઉપાડી બાબા બાળનાથની મળી લઈ રાતના 12 વાગે લાંબા હાથે રોવા મળી. રતનબેનનું રોવાનું સાંભળી અને બાબા બાળનાથે શેરાને હુકમ કર્યો જાઓ આખો વર્ગ રોવે એને મારી પાસે હાજર કરો. બધા સિપાહીઓ આવી અને રતનબેનને કહે છે હે રે બેન ભૂત ભલે ડાકણ કોણ છો? ચાલે રતનબેન કે હું ભૂત નથી ભલે નથી ડાકણ કોઈ નથી, હું બાપુને મળવા આવી છું. સિપાહીઓ બધા રતનબેનને લઈ અને બાપુ પાસે જાય છે. ત્યારે બાપુ કહે છે કે બેન તું કેમ રવા? ત્યારે રતનબેન કહે છે બાપુ જે તમારી પાછળ ઊભો એ મારો ભાઈ બની અને ભાણિયા કરી અને મારા દીકરાનું મસ્તક લઈને અહીંયા આવ્યો તે હું તમારી પાછળ આવી છું. રતનબેનનું વચન સાંભળી અને રૂપચંદને કહે છે કે ભાણિયા કરી વશીકર નામની વિદ્યા માટે તે ભાણિયાનું મસ્તક લઈને કાપ્યું. જા સાલો પાવૈયો બની જા. બાપુ બાળનાથે શ્રાપ દીધો. રૂપચંદ ત્યાંથી તાળીઓ પાડતો ભાગ્યો. બાપુ બાળનાથે શીકલી મસ્તક ઉતારી ધડને હારે લગાડી આંધળી છાટી અને સજીવન કર્યો. રતનબેનને કહે છે રતનબેન જા હા તારા દીકરાને લઈને તારે ઘેર જા. રતનબેન તેના દીકરાને સજીવન કરી અને ઉજ્જૈન આવે. રાજા ભોજને ખબર પડી કે રતનબેન એના દીકરાને સજીવન કરીને લાવ્યા. એટલે રતનબેનનું સમય કરી અને રાજા ભોજ એના રાજમાં રાખ્યા. હવે રૂપચંદ તાળીઓ પાડતો ભાગ્યો એને પોતાના રાજ્યમાં આવે અને મેપા બરિયાને ખબર પડી કે મારો દીકરો હતો એ દીકરો નથી પણ પાવૈયો બની ગયો. એટલે મેપા બરી એક પછી એક એમ ત્રીજા ઓરડામાં પૂરી દીધો. ઓરડામાં પૂરી અને તાળા મારી દીધા. હવે મા બેસરાજી સુવાળમાં વિચાર કરે જો આ કમળિયો મારી પાસે રહે તો એને દેશાવટનું ભાન નહીં આવે. તો આને હું દેશાવટનું ભાન લાવવા માટે એને
એકલા હાથે તાળી ન પડે એટલે એને મેપા બારિયાને ગામ મોકલો. આમ મા બેસરાજી એને સપનું આપ્યું અને કમળિયો મેપા બારિયાને પાછળ આવી અને કહે છે કે હે મેપા બારિયા, મારી માનો ભગત છે એ મને આપ. ત્યારે મેપા બારિયો કહે છે જો તારી દેવીનો ભગત હોય તો કર હાર. એક પછી આમ તઈને ઓરડાના તાળા તૂટી અને અહીંયા ઊભો રહે તો હું માનું તારી દેવીનો ભગત. તારે કમળિયા માં બેસરાજીને પગે લાગી અને હાથ કર્યો એટલે માં બેસરાજી એક પછી એક તઈને ઓરડાના તાળા તૂટી ગયા અને રૂપચંદ પાવૈયા રૂપે તાળી પાડી પાડતો આવી અને બાપા આગળ ઊભો રહ્યો. તારે મેપો બારીઓ કહે છે કે હવે તું મારો દીકરો ના પણ દીકરી સમાન છે, તારે જે જોઈએ તે મારી પાસે માગી લે. ત્યારે રૂપો પાવૈયો કહે કે હે બાપુ, દરેક વરણ માટે દર વર્ષે મને એક કોરીનો કર લખી આપો. આ રૂપા પાવૈયાનું વચન સાંભળી મેપો બારીઓ લખી આપે છે. એક હુમરવાણિયાને બહાર રાખ્યો, કેમ કે હુમરવાણિયાનો મસ્તક લેવા જતા એને પાવૈયો બન્યો એટલે હુમરવાણિયા સિવાય બીજે બધે મારો ઘર રહે. આમ લખી આપી અને કમળિયામાં રૂપા પાવૈયો મેપા બારીયાઈ જેમ આપણી દીકરીને આપણે આણું વળાવે એમ કમળિયાને હારી રૂપા પાવૈયાને વળાવે. રૂપો અને કમળિયો સુવર્ણમાં આવી અને મા બેસરાજીને કહે હે મા બેસરાજી, જો આ તમારો ભગત આવી ગયો. તારે મા બેસરાજી કહે કે કમળિયા રૂપા, તમે દેશાવટ કરવા જાઓ, ગામે ગામ જઈ અને મારી રમત કરજો. તમે ધારશો એવા મારું નામ લઈને કહેજો એટલે ગમે કામ થશે. આમ રૂપો અને કમળિયો દેશાવટ કરવા જાય છે, ગામે ગામ રમત કરે છે. રમત કરતા કરતા રૂપો પાવૈયો પોતાના રાજમાં આવે ત્યારે સમાનને પાસે જઈને કહે છે લાય મારો વર્ષનો કર. ત્યારે સમાને કીધું હવે તું અમારો રાજા નથી પણ તું ઘડીક ઉભો રહે, તને કર આપી. ત્યારે રૂપા પાવૈયાને થાય છે કે હા હાલી મારી પ્રજા મને આમ બોલે, આને તમાકુ આવ્યું. ત્યારે એ મા બેસરાજી સુવર્ણમાં જાણી ગયા. ત્યારે સમાર કહે રૂપો અહીંયા મરવા ચાર થાય ત્યારે સમારે કહ્યું અહીંયા મળવાથી તારું કાંઈ વળશે નહીં. જો તારે મળવું હોય તો તું સુવર્ણમાં જા, કદાચ ત્યાં તારી માં તારું કામ કરશે. રૂપાને ખૂબ લાગી આવતા સુવર્ણમાં આવી અને મા બેસરાજીને આગળ આવી મરવા ચાર થાય છે, ગળે તરવાર મારવા જાય છે કે અચાનક માં બેસરાજી પ્રગટ થઈ અને હાથ પકડીને કીધું જા તારા અસલ સ્વરૂપમાં ફેરવાઈ જાય. માતાજી આ રૂપા પાવૈયાને મટાડી અસલ નર કરી દીધો. ત્યારે રૂપા પાવૈયા આ કપડાં ઉતારી અને મા બેસરાજીને કહે છે માં આ કપડાં હું કોને આપું. ત્યારે મા બેસરાજી કહે છે એ કપડાં તું તરંગાળાને આપજે અને એના પંડમાં તો પવન રૂપે જાજે. આમ રૂપા પાવૈયા એ કપડાં તરંગાળાને આપ્યા અને રૂપા પાવૈયો પોતાના રાજમાં આવે. આ બાજુ મેપા બારિયાને ખબર પડી કે મારો દીકરો પાવૈયો મને અસલ નર થઈ ગયો. આમ એને ખરી ખાતરી કરી તો અસલ નર મા બેસરાજીને પ્રતાપે અસલ નર થઈ ગયો એટલે એને રાજ્ય તિલક કર્યું. ભાઈ તા બહેનો મા બેસરાજીની જે ગમે એવી આવી છે શ્રદ્ધાથી ભાવ ભક્તિ કરશે, આ રૂપા કમળિયાને પેલા એવા તમામને ફરશે. બોલ ગૌસર માત કી જય.